વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? કેવું લાગે છે આ સુરેખ અસમતાઓ? લાગે છે ને કોઈ ચિત્રકામનું ચેપ્ટર આપણે શરૂ કરી રહ્યા છે તેવું. એટલે બહુ સરસ મજાનું ચેપ્ટર છે મિત્રો. આગળ વધીએ આપણે. તો આગળ હજી પણ એ જ ચાલે છે. આપણે બે ચલમાં એકથી વધારે અસમતાઓ આપી હોય તો એનો આલેખથી કયો ભાગ ને કેટલો ભાગ એનો ઉકેલ દર્શાવે છે તે આપણે જોવું છે, અને તે હજી આપણે જોઈ રહ્યા છે. આગળ વધીએ. જો આગળ તો અહીંયા 1, 2 અને 3 અસમતાઓ છે, જેમાં બે ચલ આપેલા હોય તો 3 અસમતાઓના 3 બોક્સ દોરવા પડશે. તો બોક્સ દોરીએ. જુઓ, તો પહેલામાં જો x ની કિંમત 0 ત્યારે y 4 અને y ની કિંમત 0, y ની કિંમત 0 ત્યારે x ની કિંમત 2. એ જ રીતે આ બાજુ જો x ની કિંમત 0 ત્યારે y 3 અને y 0 ત્યારે x ની કિંમત 3. આ બાજુ y ની કિંમત 0 ત્યારે x ની કિંમત 3 થાય. હવે જો તમે x ની કિંમત 0 લેશો તો y ની કિંમત ઋણ મળશે. એ આપણે કરવું નથી. તો હવે x ની કિંમત y ની કિંમત ધારો કે આપણે 1 લઈએ તો 3/2 એટલે 1.5 એટલે 1 અને 2 ની વચ્ચે એ ચાલશે ને. તો આપણે 1 લઈ લઈએ, y ની કિંમત 1 તો 1 લઈએ તો 3 એટલે 9/2 એટલે 4 અને 5 ની વચ્ચે. તો એ રીતનો આપણે આલેખ દોરીએ. y અક્ષ પર 4.5 એટલે 5 સુધી જઈશું આપણે. x અક્ષ પર 2, 3, 4 અને 5 અને y અક્ષ પર આપણે 4 સુધી જઈશું. 1, 2, 3, 4. તો x0 ત્યારે y 4, અહીંયા x2, અહીંયા આ રેખા દોરવી છે, એમાં ઇક્વલ ટુ છે તો ઘાટી લાઈન. હવે આ x0 y3 અને y0 ત્યારે x3 આ રેખા દોરવી છે, એમાં પણ ડાર્ક લાઈન. x3 એ તો છે જ. હવે જોજો y1 એટલે આમ પેલું 4/5 અહીંયા તો 1 અને 4/5 અહીંયા આવશે. તો 3, 0, 4/5 આને જોઈન્ટ કરવું છે, અને એમાં પણ ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન. તો કેટલા ભાગ થાય એ ખાસ જોજો. ખાસ આમાં કોઈ અક્ષ જોવાની નથી. તો જોજો, એક તો આ ભાગ થશે, આ ભાગ, એક આ ભાગ થશે, એક આ ભાગ, એક આ ભાગ, એક આ ભાગ અને એક આ ભાગ. તો બધા ભાગ જો સૌથી પહેલા ઉગમ બિંદુ જોશો તો આ જ સમાધાન નહીં કરે. 0 > 4 આ સમાધાન કરતું નથી, એટલે ઉગમ બિંદુ કેન્સલ. આ જોશો 2, 3 ની વચ્ચે 2.5 તો 2.5 એટલે 4.5 એટલે 5 આ સમાધાન થશે. 2.5 <3 સમાધાન થશે. 2.5 તો 2.5 એટલે 5, 5 <6 એટલે આ સમાધાન કરે છે આ ભાગ. એટલે આ ભાગ, બીજા બધા ભાગ કેન્સલ થઈ ગયા. તો આ જવાબ. નેક્સ્ટ આમાં જોશો તો બે અસમતાઓ બે ચલ વાળી જાય, બે અસમતાઓ સિંગલ ચલની છે. તો આ બેમાં બોક્સ દોરીએ. y0 ત્યારે x3, y ની કિંમત ધારો કે 1 લઈએ, y ની કિંમત 1 ત્યારે x5. આ બાજુ x0 ત્યારે y3, y0 ત્યારે x4. x અક્ષ પર તમારે 5 સુધી જવું છે. 1, 2, 3, 4, 5. y અક્ષ પર 3 સુધી 1, 2, 3. તો 3,
અને 5 1 x 5 ત્યારે y 1 એટલે અહીંયા ક્યાંક આવશે બરાબર આશરે એમાં ઇક્વલ ટુ છે તો ડાર્ક લાઈન y3 x4 આ દોર્યું છે એમાં પણ ઇક્વલ ટુ છે ડાર્ક લાઈન x ધન એટલે આ બાજુનો ભાગ થયો y ઇક્વલ ટુ 1 તો 1 થી દોરવાનું છે એમાં ઇક્વલ ટુ છે એટલે y ઇક્વલ ટુ 1 હવે શું કે જોજો પેલા તો y ગ્રેટર દેન ઓર ઇક્વલ y નું મૂલ્ય 1 કરતાં મોટું તો આ જે છે એના કરતાં ઉપર અને x ધન તો ઉપર અને ધન એટલે આ બાજુનો ભાગ ધન એટલે yx ની જમણી બાજુ અને y ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 તો 1 ની ઉપરનો ભાગ એમાં કેટલા ભાગ થાય જો એક તો આ ભાગ થશે એક આ ભાગ થશે અને એક આ ભાગ થશે ત્રણ ભાગ થશે તો ત્રણ ભાગ ચેક કરીએ તેમાં આ ચેક કરીએ તો 0 2 x નું મૂલ્ય 0 y નું મૂલ્ય 2 તો 0 2 મૂકો એટલે આ 0 2 એટલે આ ઋણ થાય એટલે અને આ ધન એટલે સમાધાન થયું 0 2 એટલે 8 8 ગ્રેટર દેન ઓર ઇક્વલ 12 સમાધાન કરતું નથી એટલે આ કેન્સલ ધારો કે આ લેવું હોય તો 3 અને 3 3 3 લઈ લો તો 3 - 6 એટલે આ સમાધાન થયું 3 9 9 વત્તા 12 એટલે આ પણ સમાધાન થાય આ પણ સમાધાન થાય આ કેન્સલ થશે તો આ ભાગ તમારો જવાબ થયો બરાબર છે નેક્સ્ટ જુઓ તો અહીંયા ટોટલ અસમતાઓ જુઓ એક બે ચલવાળી આ પણ બે ચલવાળી આ તો સિંગલ છે ને આ પણ સિંગલ છે તો બે બોક્સ દોરવા પડશે x0 ત્યારે y 20 y0 ત્યારે x 15 x0 y0 x1 y2 પેલા બીજી જે અસમતાઓ છે એમાં તો સિંગલ ચલ છે એટલે એમાં બોક્સ દોરવાની કંઈ જરૂર નથી x અક્ષ પર 15 સુધી જવું પડશે 15 સુધી એટલે આપણે ભાગ પાડીએ 3 3 ના 1 એટલે 3 6 9 12 અને 15 અને y અક્ષ પર 20 સુધી એટલે 5 5 ના ભાગ પાડીએ 5 10 15 ને 20 તો x y 20 x0 x 15 y0 આને દોરવું છે ત્યાં ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન બીજામાં x0 y0 એટલે અહીંયા x1 ત્યારે y2 x1 એટલે અહીંયા ક્યાંક હશે y2 એટલે અહીંયા ક્યાંક હશે આશરે અને એને જોઈન્ટ કરો તો એમાં પણ ઇક્વલ ટુ છે આ રીતે x નું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ 3 એટલે 3 આગળ લંબ અને ઇક્વલ ટુ છે ડાર્ક લાઈન અને એના પછી શું કહે છે x તેવા બંને ધન એટલે બંને ધન મતલબ પ્રથમ ચરણ થયું એટલે પ્રથમ ચરણના જ ભાગ જોવાના છે અને આ કંઈ 3 કરતાં મોટું તો આ જે રેખા છે એના કરતાં જમણી બાજુ જેટલા ભાગ હોય તે જોવાના એટલે એક આ ભાગ એક આ ભાગ એક આ ભાગ ને એક આ ભાગ તો બધા ભાગ ચેક કરી 6 0 ચેક કરો 6 0 તો અહીંયા મૂકી જુઓ 0 ગ્રેટર ધેન 6 એટલે આ ભાગ સમાધાન નહીં કરે આ કેન્સલ આ ભાગ જોવું હોય તો આ ભાગમાં આ 9 અહીંયા આવશે ને 10 અહીંયા આવશે 9 10 x નું મૂલ્ય 9 ને y નું મૂલ્ય 10 તો આ 10 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x 9 છે ને y 10 છે તો અહીંયા જ મૂકો શું થાય 10 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18 એટલે એ પણ સમાધાન નહીં કરે એટલે આ ભાગ પણ કેન્સલ હવે આ ભાગ અને આ ભાગ જોવાનો છે આ ભાગ જોઈ લઈએ જો 3 થી થોડુંક મોટું અને 20 ધારો કે 3.1 અને 20 y નું x નું મૂલ્ય 3.1 અને y નું મૂલ્ય 20 તો એ પણ અહીંયા મૂકો તો 20 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6.2 એટલે આ પણ સમાધાન નહીં કરે ઇન શોર્ટ આ જવાબ અને નેક્સ્ટ આમાં પણ 3 અસમતાઓ છે
જેમાં 2 તો ધન બતાવે છે, ટોટલ 3 અસમતાઓ થઈ. એમાં આ 2 જ છે 2 ચલવાળી, તો 2 બોક્સ દોરવા પડશે. જેમાં x0 ત્યારે y75 અને y0 ત્યારે x50. આ બાજુ x0 ત્યારે y20 અને y0 ત્યારે x80. આમાં ખાસ સ્કેલ માપમાં ધ્યાન રાખવાનું છે બહુ. તો સ્કેલ માપ કયું લેવો તે વિચારવાનું. એક્સ અક્ષ પર મારે 80 જવું છે, 80. તો આપણે કામ કરીએ 10 10 ના ભાગ પાડી દઈએ. 8 10 20 30 40 50 60 70 80. એ જ રીતે આ બાજુ પણ 75 સુધી જવું છે, આપણે 80 જેવા જ ભાગ પાડીએ. 1 3 4 5 6 7 ને 8. તો 0.75 y75 એટલે અહીંયા 70 ને 80 ની વચ્ચે અને x50 એટલે અહીંયા આ બેને જોઈન્ટ કરવું છે. એમાં ઇક્વલ ટુ છે તો ડાર્ક લાઈન. x0 ત્યારે y20 અને x80 ત્યારે y0. આને જોઈન્ટ કરવું છે ડાર્ક લાઈન. છે ને એમાં ઇક્વલ ટુ. હવે x લેસોર ઇક્વલ ટુ 15, x નું મૂલ્ય 15 એટલે અહીંયા આવશે વચ્ચે, અને x અક્ષને લંબ અને દોરું ત્યારે ત્યાં ઇક્વલ ટુ પણ છે એટલે ડાર્ક લાઈન. તો આ x ઇક્વલ ટુ 15. જોજો x તેવા બંને ધન પ્રથમ ચરણ તો થયું. હવે x નું મૂલ્ય 15 થી નાનું એટલે આ બાજુનો ભાગ. તો પ્રથમ ચરણ અને આ બાજુનો ભાગ કેટલા થશે? જો એક આ અને એક આ 3 જ ભાગ થશે. તો પેલા 0 0 મૂકી દો. તો 0 0 લેસર ઇક્વલ ટુ 150 સમાધાન થાય. 0 0 લેસર ઇક્વલ ટુ 80 સમાધાન થાય. એટલે આ બે કેન્સલ. આ જવાબ છે ને સિમ્પલ. બહુ જલ્દી તમને ખબર પડી જાય. પણ પહેલાં કઈ જોવાનું ખબર? જે સિંગલ ચલનું હોય ને એ પહેલાં જોઈ લેવાનું, તો ક્લિયર થઈ જશે. બરાબર. નેક્સ્ટ હજી જો આમાં તો કે 1 2 અને 3 અસમતાઓ છે. તો 3 અસમતાઓ હોય તો 3 બોક્સ દોરવાનું થશે. તો 3 બોક્સ દોરીએ. x0 y5 y0 ત્યારે x10. હવે આમાં x0 y1 y0 x1 અને છેલ્લામાં x0 y0 x1 y1 બંને 1 1. તો રેખા દોરી હવે યામ સમતલ. x અક્ષ પર તમારે 10 સુધી જવું છે એટલે 2 ના ભાગ પાડીએ. 2 4 6 8 અને 10. અને y અક્ષ પર તમારે 5 સુધી જવું છે સિંગલ સિંગલ. 1 2 3 4 અને 5. તો 0 5 એટલે અહીંયા 10 0 એટલે અહીંયા આને જોઈન્ટ કરવું છે ઇક્વલ ટુ છે ડાર્ક લાઈન. બીજો 0 1 અને 1 0 એટલે આ અને આ અહીંયા વચ્ચે એમાં પણ ડાર્ક લાઈન. જીરો જીરો અને 1 1 તો આ 0 0
અને 1 1 એટલે અહીંયા 1 1 આવશે. આને જોઈન્ટ કરો એમાં પણ ઇક્વલ ટુ છે. અને છેલ્લા બેમાં જો તો એક્સ તેવા બંને ધન બરાબર પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણમાં કેટલા ભાગ થયા જો, એક તો આ ભાગ, એક આ ભાગ, એક આ ભાગ, એક આ ભાગ અને બે નાના નાના અહીંયા ભાગ છે, એક આ અને એક આ. બરાબર. તો પેલા મોટા મોટા ભાગ જોઈ લેવાય. ધારો કે 4 0 મૂકી જુઓ તો 4 લેસર ઇક્વલ ટુ 10 સમાધાન થયું, 4 ગ્રેટર દેન ઇક્વલ 1 સમાધાન થયું, 4 - 0 સમાધાન થયું નહીં, 4 લેસ દેન 0 એ સમાધાન નહીં થાય. આ કેન્સલ. અહીંયા 0 3 મૂકી જુઓ, 0 3 તો 0 6 લેસર ઇક્વલ 10 સમાધાન થયું, 0 3 3 ગ્રેટર દેન ઇક્વલ 1 સમાધાન થયું, 0 - 3 -3 લેસર ઇક્વલ 0 સમાધાન થયું. એટલે આ ભાગ સમાધાન કરશે, બીજા બધા ભાગ કેન્સલ. આ રીતે મિત્રો આ આલેખવાળા દાખલા તમે કરી શકો છો. બરાબર. તો હવે અહીંયાથી પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે અને એમાં ઉકેલો દાખલા આવશે. આલેખ અત્યારે આવતા નથી. હવે આપણે આગળ જોઈએ જો શું કહે છે. તો -8 લેસર ઇક્વલ ટુ 5x - 3 લેસ દેન 7 આને ઉકેલવાના છે. બહુ સિમ્પલ છે. વચ્ચે જે છે અહીંયા એમાંથી x ને કરતા બનાવવાનું. તો પહેલાં તો -3 કાઢવું હોય તો શું કરીએ, બધામાં 3 ઉમેરી દઈએ. તો આમાં 3 ઉમેરી દઈએ તો શું થાય, -5 લેસર ઇક્વલ ટુ 5x લેસ દેન 10. 3 ઉમેરી દીધા. હવે આમાં શું કરાય, 5 વડે ભાગવું પડે. ભાગતા કે ગુણતા ખાસ ધ્યાન રાખવાનું. ધન સંખ્યા વડે ગુણો છો કોઈ વાંધો નથી, પણ ઋણ સંખ્યા વડે ગુણો છો એટલે અસમતા બદલવી જોઈએ. તો 5 વડે ભાગી નાખો, શું થશે અહીંયા -1 લેસર ઇક્વલ ટુ x લેસ દેન 2. બદલામાં x નું મૂલ્ય શું થયું જો, ધેરફોર x બિલોંગ્સ ટુ -1 માં લેસર ઇક્વલ છે, ઇક્વલ ટુ હોય તો સંવૃત અંતરાલ થાય એટલે અહીંયા આવશે -1 કારણ કે -1 નો સમાવેશ કરવાનો હોય છે. જ્યારે અહીંયા લેસ દેન છે મતલબમાં 2 નો સમાધાન 2 નો સમાવેશ કરવાનો થતો નથી અને સમાવેશ ન કરવાનો હોય તો વિરુદ્ધ કૌંસ. બસ આવું કરવાનું છે. છે ને સિમ્પલ છે ને નાનો દાખલો. નેક્સ્ટ જો હવે આવું છે. આમાંથી મારે બીજું કંઈ કરવાનું નહીં. વચ્ચે જે છે ને એમાંથી x ને ત્યાં કરતા બનાવવાનું. બરાબર. પણ પહેલાં શું કરવું એ ખાસ જોવું પડે. તો પહેલાં 2 વડે તમારે ગુણવું પડશે. 2 વડે ગુણો તો અહીંયા શું થાય, -10 લેસર ઇક્વલ ટુ 5 - 3x લેસર ઇક્વલ ટુ 16. હવે 5 તમારે બાદ કરવા પડે. આ 5 ને હટાવવા પડે ને અહીંથી. તો 5 બાદ કરો. તો 5 બાદ કરીએ તો અહીંયા શું આવે, -15 લેસર ઇક્વલ ટુ -3x લેસર ઇક્વલ ટુ 11. હવે -3 વડે ભાગવાનું. ધ્યાન રાખજો, -3 વડે અસમતા બદલાશે. તો આને -3 વડે ગુણો એટલે ભાગો તો શું થશે, અહીંયા 5 અસમતા બદલાય તો ગ્રેટર દેન ઇક્વલ ટુ અહીંયા આવશે x, અહીંયા આવશે ગ્રેટર દેન ઇક્વલ ટુ -11/5. ધેરફોર x બિલોંગ્સ ટુ શું થયું, જોજો નાની કિંમત -11/5 ને મોટી કિંમત 5 બંનેમાં લેસ દેન ઓર ઇક્વલ ટુ છે એટલે બંનેમાં સંવૃત -11/5 થી 5 છે. હવે અહીંયા શું કહે છે કે 2 અસમતાઓ છે, એક આ અસમતા અને એક આ અસમતા. એ બંનેને ઉકેલો અને તેના પરથી તેને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો પહેલાં આપણે પહેલી ઉકેલીએ, 3x - 7 લેસ દેન 5 + x. તો x આ બાજુ અને સંખ્યા પેલી બાજુ, તો x ને આ બાજુ લાવો તો 3x - x લેસ દેન 5 + 7 એટલે કે 2x લેસ દેન 12. 2 વડે ભાગી નાખો, x લેસ દેન 6. બીજી અસમતા છે 11 - 5x લેસર ઇક્વલ ટુ 1. 11 પેલી બાજુ તો મતલબ -5x લેસર ઇક્વલ ટુ -10 થાય ને. 1 - 11 એટલે -10. -5 વડે ભાગી નાખીએ, અસમતા ચેન્જ એટલે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2. હવે જોજો આને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય અને કઈ રીતે ઉકેલાય. તો સંખ્યા રેખા ઉપર દર્શાવો
પહેલાં અસમતા નહીં જુઓ, 6 અને 2, તો પહેલાં આમાં 6 અને 2 દર્શાવો. સીધી વાત છે, 2 અને 6 આ રીતે આવશે. 6 અહીંયા, 2 અહીંયા, એ તો શક્ય છે. તમને સંખ્યા તો ખ્યાલ છે. પહેલાં નાની સંખ્યા કઈ બાજુ આવે? તો લેફ્ટ સાઈડ. બરાબર. તો હવે આ જોઈએ, જો આમાં 6 અને 6 લેવાની નહીં, તો એના ઉપર રાઉન્ડ. 2 લેવાની, તો કે હા, તો 2 ઉપર ઘાટું ટપકું. જે લેવાની હોય તે ઘાટું ટપકું, જે ન લેવાની હોય એમાં રાઉન્ડ. આ શું કે 6 કરતાં નાની, તો 6 કરતાં નાની કયો ભાગ થશે? તો આ ભાગ. બધી બતાવી દેવાની, 6 કરતાં નાની. આ શું કહે છે? 2 કરતાં મોટી. 2 અને 2 કરતાં મોટી, એટલે આ ભાગ. હવે આમાં જો કયો ભાગ, એમાં બંને કાપા આવે છે, બંને મિક્સ થાય છે કાપા, તો એ એનો ઉકેલ થાય. ધેરફોર x બિલોંગ્સ ટુ, જો 2 લેવાની છે એટલે સમૃદ્ધ, અને 6 લેવાની નથી એ વિરુદ્ધ, કારણ કે 2 અને 6 ની વચ્ચે જ કાપા મિક્સ થાય છે ને. એટલે આ રીતે તમારે એનો ઉકેલ મેળવવાનો થશે. હજી આપણે આ દાખલા આગળ જોવા છે, પણ તમે પહેલાં આટલું લખી લો. આગળ જોઈએ, જુઓ સેમ આવા જ દાખલા છે, ઉકેલવાના છે. જો તો પહેલાં અહીંથી 4 ને હટાવવા પડે, મતલબ 4 ઉમેરવા પડે. 4 ઉમેરો તો અહીંયા આવશે 6 લેસોર ઇક્વલ ટુ 3x લેસોર ઇક્વલ ટુ 9. બરાબર ને? 5 + 4 9. હવે 3 વડે ભાગી નાખો તો અહીંયા આવશે 2 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 3. મતલબમાં x બિલોંગ્સ ટુ શું થયું? સંવૃત્ત 2 થી 3. ખાલી ઉકેલવાનું છે, સંખ્યા રેખા પર દર્શાવવાનું નથી. નેક્સ્ટ, આમાં સૌથી પહેલાં આપણે કાઉન્સ છોડી દઈએ, તો 6 લેસોર ઇક્વલ ટુ -6x પ્લસ 12 લેસ ધેન 12. તો 12 બાદ કરો, પહેલાં આ સંખ્યા હટાવવી પડે. 12 બાદ કરીએ તો અહીંયા આવશે -6 લેસોર ઇક્વલ ટુ -6x લેસ ધેન 0. હવે -6 વડે ભાગી નાખીએ, અસમતા બદલાશે. તો -6 વડે ભાગી લે, આ 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ x ગ્રેટર દેન 0. મતલબમાં x બિલોંગ્સ ટુ, જો 0 થી 1 માં 0 નો સમાવેશ ન થાય અને 1 નો સમાવેશ થાય એટલે વિવૃત સમૃદ્ધ 1, આ રીતે. બરાબર છે? નેક્સ્ટ, આપણે પેલા 4 ને હટાવવા પડે. 4 બાદ કરો એટલે અહીંયા આવશે -7 લેસોર ઇક્વલ ટુ -7x/2 લેસોર ઇક્વલ ટુ 14. 2 છેદમાં છે તો બધી બાજુ 2 મલ્ટીપ્લાય કરો. 2 ધન સંખ્યા છે, અસમતા બદલાશે નહીં, એટલે -14 લેસોર ઇક્વલ ટુ -7x લેસોર ઇક્વલ ટુ 28. -7 વડે ભાગવાનું, અસમતા બદલાશે એટલે અહીંયા આવશે 2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ x greater than or equal to -4. Therefore, x belongs to સંવૃત્ત -4 થી 2. ખાલી x ને કરતા બનાવવાનું, બીજું કંઈ કરવાનું નથી. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. બરાબર? નેક્સ્ટ, તો પહેલાં અહીંયા શું કરવું પડે? છેદમાં 5 છે તો 5 વડે પહેલાં આપણે મલ્ટીપ્લાય કરી દઈએ, તો અહીંયા થશે -75 લેસ દેન, અંદર પેલા કાઉન્સ અંદર મલ્ટીપ્લાય કરી દઈએ, 3x -6 લેસોર ઇક્વલ ટુ 0. હવે 6 ઉમેરી દઈએ, તો 6 આમાં ઉમેરો તો શું થાય? -69 લેસોર લેસ દેન 3x લેસોર ઇક્વલ ટુ 6. હવે 3 વડે ભાગી નાખીએ, તો 3 વડે ભાગીએ તો શું થાય? -23 લેસ દેન x લેસોર ઇક્વલ ટુ 2. મતલબમાં x બિલોંગ્સ ટુ વિવૃત -23 થી સંવૃત્ત 2. બરાબર? 2 તો લેવાના છે એટલે 2 સંવૃત્ત આવશે. બરાબર? નેક્સ્ટ, અહીંથી 4 હટાવવા છે. પહેલાં સંખ્યાવાળો ભાગ દૂર કરવાનો, પછી ચલમાં વિચારવાનું. તો સંખ્યાવાળા ભાગમાં 4 હટાવવા છે, તો 4માં શું કરવા પડે? બાદ કરવા પડે. તો બધામાં 4 બાદ કરું તો અહીંયા આવશે -16 લેસ દેન -3x છેદમાં -5 લેસ દેન ઓર ઇક્વલ ટુ
અહીંયા આવશે -2. હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પહેલાં તો માઇનસ માઇનસ પ્લસ થાય તો હવે શું વધે જુઓ, -16 લેસો. આમાં અસમતા છે નહીં કારણ કે એ તો એક જ ભાગમાં સાદરૂપ થાય છે. તો લેસ દેન 3x/5 લેસ ઓર ઇક્વલ ટુ -2. હવે 5 છેદમાં છે તો 5 વડે આપણે ગુણી નાખીએ તો અહીંયા આવશે -80 લેસ દેન 3x લેસ ઓર ઇક્વલ ટુ -10. હવે 3 વડે ભાગી નાખીએ તો -80/3 લેસ દેન x લેસ દેન -10/3. therefore x belongs to બંનેમાં લેસ દેન છે એટલે વિવૃત જ આવશે. એટલે વિવૃત -80/3 -10/3. એટલે આ ખાસ ધ્યાન રાખો. પહેલાં શું કર્યું, 4 બાદ કર્યા એટલે -16, અહીંયા -2, આ માઇનસ માઇનસ કેન્સલ 3x/5 તો એમને એમ રહેશે. 5 ગુણ નાખો અને 3 વડે પછી ભાગી નાખો. બરાબર. નેક્સ્ટ અહીંયા પહેલાં 2 આપણે ગુણી નાખીએ એટલે શું થશે, 14 લેસ ઓર ઇક્વલ ટુ 3x + 11 લેસ ઓર ઇક્વલ ટુ 22. હવે 11 બાદ કરવા પડે કારણ કે અહીંયા પ્લસ છે 11, તો 11 શું કરીએ આપણે બાદ કરીએ તો કે 3 લેસ ઓર ઇક્વલ ટુ 3x લેસ ઓર ઇક્વલ ટુ 11. હવે 3 વડે ભાગી નાખીએ તો 1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 11/3. તો ફાઇનલ શું થયું, therefore x belongs to સંવૃત 1 થી સંવૃત 11/3 થાય ને. બરાબર. આગળ વધીએ પણ તમે પહેલાં આટલું લખી લો. જોઈએ આગળ. જો સેમ આવા જ દાખલા છે, થોડુંક કદાચ ચેન્જ હશે. જો શું કહે છે, નીચેની અસમતા ઉકેલી સંખ્યા રેખા ઉપર દર્શાવો. એટલે આ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું થશે. છે ને, સિમ્પલ જ હતું. તો બંને ઉકેલવાના ખાલી. તો પહેલું ઉકેલી શું થાય જુઓ, તો 1 ને પેલી બાદ જવા દો. તો 1 ને પેલી બાદ જાઓ તો 5x ગ્રેટર દેન 1 પેલી બાદ જાઓ તો -25. હવે x વડે 5 વડે ભાગી નાખો તો x ગ્રેટર દેન -5. એટલે આ ક્લિયર. હવે બીજો ભાગ, આમાં 1 પહેલાં પેલી બાજુ 5x લેસ દેન 25, 5 વડે ભાગી નાખો x લેસ દેન 5. આ બંને સંખ્યા રેખા પર બતાવવાનું. તો એકમાં છે -5 ને બીજામાં છે 5. બેમાં નાની સંખ્યા કઈ તો કે -5. જે નાની સંખ્યા હોય એ લેફ્ટ સાઈડ રાખવાની, ડાબી બાજુ. તો અહીંયા આ -5 અને અહીંયા લઈએ આપણે 5. બંનેમાં લેસ દેન ગ્રેટર દેન છે, ઇક્વલ ટુ 2 માંથી કોઈ પણ જગ્યાએ નથી એટલે રાઉન્ડ. હવે જોજો ખાસ, એકમાં શું કહે છે -5 કરતાં મોટી એટલે આ ભાગ. આ શું કહે છે 5 કરતાં નાની એટલે આ ભાગ. તો એ જો કયો કેટલો ભાગ છે જેમાં 2 મિક્સ થાય છે તો કે વચ્ચે -5 થી 5. તો એ આપણો ઉકેલ x belongs to બંને વિવૃત આવશે. થાય. નેક્સ્ટ તો આમાં પહેલાં કાઉન્સ છોડી દઈએ. જો 2x - 2 લેસ દેન x + 5. આ x ને આ બાદ લાવો એટલે 2x - x અને -2 ને પેલી બાદ જવા દો 5 + 2 તો આ થશે x લેસ દેન 7. આ એક ભાગ ક્લિયર. હવે આ બાજુ કાઉન્સ છોડો. પહેલાં 3x + 6 લેસ ગ્રેટર દેન 2 - x. x આ બાજુ 6 પેલી બાજુ એટલે 3x + x એટલે 4x ગ્રેટર દેન -4. આ 6 પેલી બાજુ એટલે 2 - 6 એટલે -4. હવે 4 વડે ભાગી નાખી. 4 ધન સંખ્યા છે, અસમતા બદલાય નહીં એટલે x ગ્રેટર દેન -1. હવે સંખ્યા રેખા દોરીએ તો એક છે 7 અને એક છે -1.
તો -1 ને 7 બેમાંથી નાનું કયું તો કે -1, તો -1 આ બાજુ લેવાય લેફ્ટ સાઈડ. 7 બંનેમાં લેસ ધેન ને ગ્રેટર ધેન છે, ઇક્વલ ટુ નથી એટલે બંનેમાં રાઉન્ડ. હવે કયો ભાગ લેવાનો? આ કહે છે 7 કરતાં નાનું એટલે આ બાજુ. આ કહે છે -1 કરતાં મોટું એટલે આ બાજુ. કયો ભાગ મિક્સ થાય છે? -1 થી 7. therefore x belongs to -1 ને 7 બેમાંથી એકે લેવાનું નથી એટલે વિવૃત. થઈ ગયું ક્લિયર? આ નેક્સ્ટ. તો આમાં પહેલા આપણે કાઉન્સ છોડી દઈએ. 3x - 7 greater than 2x - 12. તો 2x આ બાજુ, 3x - 2x એટલે x greater than -7 પેલી બાજુ જાય તો -12 + 7 એટલે -5. આ ક્લિયર? આ બાજુ પેલો 2x આ બાજુ લાવો તો -2x આ બાજુ એટલે +2x એટલે 2x - x એટલે x greater than 11 - 6 11 - 6 એટલે 5 એટલે આ પણ ક્લિયર. તો રેખા દોરીએ. એક -5 છે ને એક +5 છે. -5 નાની થાય તો એ પહેલા બે લેવાનું નથી કારણ કે બંનેમાં લેસ ધેન ને ગ્રેટર ધેન જ છે. હવે નાની મોટી કઈ તો આ છે -5 કરતાં મોટી એટલે આ ભાગ, અને આ કહે છે 5 કરતાં મોટી એટલે એ પણ આ ભાગ. કેટલા ભાગમાં બે મિક્સ થાય છે તો 5 કરતાં મોટી. therefore x belongs to પાંચ કરતાં મોટી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી એટલે વિવૃત 5 થી ઇન્ફાઇનાઇટ. અને લાસ્ટ કાઉન્સ છોડો પહેલા તો 10x - 35 -6x - 9 લેસર ઇક્વલ 0. તો 10x માંથી 6x જાય એટલે 4x. આ લેસર ઇક્વલ ટુ એમ રાખો. આ -35 અને -9 એટલે -44 -44 પેલી બાજુ જાય એટલે +44 અને 4 વડે ભાગી નાખો એટલે x લેસર ઇક્વલ ટુ 11. એક ભાગ ક્લિયર. અને નેક્સ્ટ અહીંયા 6x આ બાજુ તો 2x - 6x એટલે -4x લેસર ઇક્વલ ટુ 19 પેલી બાજુ. 47 માંથી 19 જાય એટલે 28 -4 વડે ભાગી નાખો અસમતા બદલાશે. x greater than or equal to -7. હવે સંખ્યા રેખા. એક બાજુ -7 અને એક બાજુ 11. જોજો બંનેમાં ઇક્વલ ટુ છે. આમાં ઇક્વલ ટુ નહોતું એટલે આપણે શું કરતા હતા? હોલ કરતા હતા, રાઉન્ડ. જ્યારે અહીંયા બંનેમાં ઇક્વલ ટુ છે તો બંનેનો સમાવેશ કરવાનો તો ત્યાં શું કરવાનું? ડાર્ક ટપકું ડાર્ક. હવે આ કે છે 11 કરતાં નાનું તો આ ભાગ. આ કે છે 7 - 7 કરતાં મોટું એટલે આ ભાગ. તો કયો ભાગ જેમાં બે વસ્તુ આવશે તો કે x belongs to -7 થી 11. એમાં -7 અને 11 બંનેનો સમાવેશ કરવાનો એટલે બંનેમાં શું આવશે? સંવૃત. ખ્યાલ આવે છે? એટલે આ રીતે સરસ મજાના એક્ઝામ્પલ આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. બરાબર, લખી લો હવે આ.